હાલો મિત્રો, હું છું આપનો દોસ્ત બાદલ ચૌહાણ અને આજે હું ઠાકોર દ્વારમાં પહોંચી ગયો છું ડાયમંડમાં. તો મારો ભાઈબંધ છે એક સરહદ કરીને, એણે મને એમ કીધું બાદલભાઈ એક આપણે એક વિડીયો બનાવીએ કે વ્લોગ બનાવીએ. તો મેં કીધું સારું. તો એ કે આપણે હીરામાં બહુ મંદી હાલે છે, તો આપણે એક વ્લોગ બનાવી તો લોકો સુધી પહોંચે અને આપણે નવો વિડીયો બનાવી અને થોડુંક કંઈક કરીએ એમ નવરા બેઠા. તો મેં કીધું સારું. તો હું અત્યારે વ્લોગ બનાવવા આવી ગયો છું. અત્યારે ટાઈમ તો 5 વાગ્યા છે અને જઈએ આપણે અંદર. બરાબર, આપણે જોઈએ સાગરભાઈ અંદર હીરા ઘસે છે. તો મિત્રો, આપણે શરદભાઈ પાસે પહોંચી ગયા છીએ. તો આપણે શરદભાઈને પૂછી કેમ હાલે છે હીરાનો માહોલ અને કેવી રીતના મંદી છે, શું છે, એ બધું આપણે જણાવશે. બોલો શરદભાઈ, કેમ હાલે છે હીરામાં? અત્યારે તો મંદી હાલે છે થોડી. હા, થોડીક એટલે કે એટલી? થોડીક એટલે વાત કરો એટલી. અત્યારે ફૂલ જ કહેવાય થોડીક ની બધી. હા, અત્યારે કાંઈ કામે થતું નથી. તો આપણે આ બ્લોગ બનાવ્યો છે, યુટ્યુબમાં મૂકશું. તો તમે કઈ રીતના હીરા છે, શું છે, હુંની ઉપાડ પગાર કેવી રીતના થાય છે આપણે? કાંઈ અત્યારે ઉપાડે હરખું નથી થતું, પગાર ટાઈમે નથી થતું અને કામે હરખું નથી થતું. તમે રૂમ અત્યારે માઇન હાલે, એમ થાય કે દેહમાં વૈયા જાય. ઓહો, એવું છે બધું. તો તમારું ગામ કયું છે? કમળેજ, ભાવનગર. ભાવનગર કમળેજ. બરાબર. હા હા. તો ત્યાં પણ કંઈ ખેતીવાડી કામ હાલતું હોય છે ત્યારે? ખેતીવાડી છે પણ આમાં આપણે કંઈ ખેતીવાડી છે નહીં, પહેલેથી કર્યું નથી એવું છે. એવું એટલે હીરામાં આવ્યા પછી આપણે તો શું કરવાનું? બરાબર ને? તો આ શરદભાઈએ એની પીડા જે જણાવી છે આપણને, અને આપણે એમને લાઈક કરજો અને સપોર્ટ કરજો બધા શરદભાઈને. અને આવા નવા બ્લોગ અમે બનાવવાના ચાલુ કર્યા છે, એટલે તમે પણ જોઈજો હવે. બરાબર, ચાલો. તો શરદભાઈ, બધાને લાઈક કોમેન્ટનું કહીજો. હું પણ આ રેશનનું કામ કરું છું અને ડાયમંડમાં આજે મારું મરચું ટીવીની અંદર અહીંયા હીરો ચડાવી અને આપણે અંદરથી હીરો ગોળાઈ લઈએ અને ઘસીએ. બરાબર, આ અમારા શેર છે ગાંધી ટકા. એ પણ મસાલા લડાવી અને હીરાની અંદરથી ખાય ફૂડ નાશ બીજો મોલી કાઢે, એમનું પણ મશીન છે. અને આ શરદભાઈ છે. તો શરદભાઈએ આપણે જણાવ્યું બરાબર કેમ હીરાનો માહોલ છે એ પ્રમાણે. તો અમારા શેઠ છે એને નવું બનાવું છું બ્લોગ, તો બહુ દાંત કાઢે છે. એ કહે કે તું ભાઈ આગળ વધી છે કે તું કંઈક કરી એટલે આ બધું કરી હતી. સારું મિત્ર, તો આવતા બ્લોગમાં આપણે ફરી મળશું. તબ તક લે બાય બાય, ટાટા. કોમેન્ટ લાઈક કરી દેજો.